દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદના બોરોલ ગામના પૂર્વ સરપંચનો વિડીયો વાયરલ બાબતે નિવેદન. થરાદના બોરોલ ગામના પૂર્વ સરપંચનો 2 દિવસ પહેલા વિડીયો વાયરલ થયો એને લઈને જિલ્લા પંચાયતના હાલના ભાજપના ઉમેદવાર જોગાજી રાજપૂતનું નિવેદન સામે આવ્યું અને સ્પષ્ટતા વિડીયોને લઈને શું બોલ્યા જો આ વિડીયોમાં. જોગાજી વણાજી, પૂર્વ સરપંચ બોરોલ, 2025માં બોરોલમાં ભયંકર મોટું આગળથી પૂર આવ્યું હતું અને પૂર પટેલના વાસમાં ભરાઈ ગયું હતું. મોટે પાયે પાણી, એ પાણીના નિકાલ માટે 4 મોટરો લગાડવામાં આવી હતી અને એ 4 મોટરો લગાડી પાણી નિકાલ માટે અમુક માણસો એ પાણીનો નિકાલ નતા કરવા દેતા અને પરપ્રાંતીય માણસો દ્વારા જે એજન્સી હતી એ એજન્સી દ્વારા જે કામ કરવામાં આવતું હતું એ માટે એમને મેં કીધું કે ગમે તે કર્યો અને તાત્કાલિક પાણીનો નિકાલ કરો. એના માટે જે વિડીયોમાં દર્શાવેલી છે ઉગ્ર ભાષાને બોલાચાલી એ પણ મેં કરેલી નથી. એ વિડીયોમાં એડિટિંગ કરી અને આ ખોટું કરેલું છે, બાકી કોઈ બીજો પ્રશ્ન નથી.